નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 14નો અતિસંવેદનશીલ વિસ્તાર ભદ્ર કચેરી ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ કોર્ટ પાસે અને હિન્દુ વિસ્તાર ખત્રીપુરના નાકાથી લઈને મોટી ચીપવાડના નાકા પાસે આવેલ મુખ્ય રોડ રસ્તા ઉપર સુઆયોજિત ષડયંત્ર રચાવીને કેટલાક ચોક્કસ લઘુમતી કોમના વિધર્મી દૂરથી આવીને તેમના ઘરનો કચરો અને વધેલા ખાદ્ય પદાર્થો ખત્રીપુરના નાકા ઉપર મોટી છીપવાડ નાકા ઉપર તેમજ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના ભદ્ર કચેરીના જૂના કોર્ટ પાસે ગંદકી કચરો ઉકેડો નાખીને એક નવા પ્રકારનો જેહાદ કરી રહ્યા છે તેવું હિન્દુ સમાજમાં લાગણી પ્રસરી રહી છે। સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ મોટી છીપવાડ ખત્રીપુર ચૌધરીવાડ અને આજુબાજુનો વિસ્તાર અશાંત ધારાના કાયદામાં આવે છે, એટલે કે હિન્દુ સમાજનું ઘર હિન્દુઓને જ વેચાણ કરી શકાય અને મુસ્લિમ સમાજનું ઘર મુસ્લિમને જ વેચવાનું એવો કાયદો છે। ત્યારે મુસ્લિમ સમાજના હદ વિસ્તારના નાકા ઉપરના રહેતા હિન્દુ સમાજના લોકો જે વસવાટ કરે છે તેમને આ નવું ષડયંત્ર એટલે કે કચરા જેહાદ કરાવીને ત્રાસ આપીને એક સુઆયોજિત નાકા ઉપર રહેતા હિન્દુ સમાજના મકાન માલિકોને હેરાન પરેશાન કરીને હિજરત પલાયન કરાવવાની એક મસમોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। કારણ કે મુસ્લિમ વિસ્તારના લોકો તેમના ઘરનો ઉકેરડો ગંદકી કચરો રાતના વધેલા ખાદ્ય પદાર્થો નોનવેજ જેવા તમામ કચરો બેસવાડા નજરબાગ લીમવાડા મસ્જિદના આજુબાજુના ઘરવાડા તેમજ પાણી ગેટ દરવાજા પાસે રહેતા ચોક્કસ સમાજના લોકો અને હજેબડી મેલ યાકુતપુરા પટેલ ફળિયા તેમજ અન્ય મુસ્લિમ વિસ્તારોમાંથી હિન્દુ રહેણાંક વિસ્તારમાં આવેલા નાકા ઉપરના મકાનની આજુબાજુ રોડ રસ્તા ઉપર રોજ રાત્રે કચરો નાખવામાં આવે છે, તો હવે આ વિસ્તારના હિન્દુ સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળેલ છે। ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ધારાસભ્યશ્રી સાંસદ સભ્ય તેમજ તંત્ર અને પોલીસ પ્રશાસને ભેગા મળીને એક સંકલન કરીને કડકમાં કડક કાર્યવાહી કરવી અને આ વિસ્તારમાં ચારે બાજુ સીસીટીવી કેમેરા લગાડવા જોઈએ, એટલે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। એક પ્રકારની બીજા સમાજને સતામણી કરવાનું એક ષડયંત્ર છે। ત્યારે આ વિસ્તારમાં જે પણ વિધર્મી લઘુમતી કોમના માણસો કચરો જેહાદ નાખવાની પ્રક્રિયા કરે તો ફોજદારી રાહે કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ નાખી દેવા જોઈએ તેવી માંગ થઈ રહી છે। એક દિવસ હોય તો સહન કરાય, પણ આ તો રોજે રોજ સવાર પડે એટલે દુર્ગંધ કચરો ઉકેડો રાતનું વધેલું નોનવેજ અને અન્ય ખાદ્ય પદાર્થોનું દર્શન કરવાનું। કારણ કે આ વિસ્તારના રહેતા હિન્દુ સમાજના લોકોમાં એવી લાગણી પ્રસરી રહી છે કે અમે હિન્દુસ્તાનમાં નહીં પણ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છીએ, એટલા માટે ત્રાસ વેઠવો પડે છે। દીવા તળે અંધારું જેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર મોટી મોટી વાતો કરે છે, પીઓકે પાછું લેવાનું છે, તો પહેલા ગુજરાત અને વડોદરાની પ્રજાને રક્ષણ સંરક્ષણ તેમજ અન્ય વિકાસની કામોમાં મદદરૂપ થાય તેવી સરકાર પાસે માંગણી થઈ રહી છે।